અમરેલીમાં પેટ્રોલ પંપના માલિકને ફોન કરી 20 લાખની ખંડણી માંગવાના કેસમાં આરોપીની સુરતથી ધરપકડ કરાઈ। આરોપી કુલદીપે અમરેલીમાં કૃષ્ણા પેટ્રોલ પંપના માલિકને ફોન કર્યો હતો। ફોન પર પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। એટલું જ નહીં, પેટ્રોલ પંપ ચલાવવો હોય તો પ્રોટેક્શન મની પેટે 20 લાખની ખંડણી માંગી હતી। પેટ્રોલ પંપના માલિકે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે આરોપી કુલદીપને સુરતથી દબોચી લીધો છે। અમરેલી સિટીમાં આવેલા કૃષ્ણા પેટ્રોલ પંપના નંદીશભાઈ પરીખ નામના વ્યક્તિ કે જેઓ પોતાના સંયુક્ત પરિવારમાં રહી અને પેટ્રોલ પંપનો બિઝનેસ કરે છે, તેઓને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કુલદીપભાઈ વાળા નામના વ્યક્તિ બોલે છે અને તેઓને 20 લાખ રૂપિયા માંગ્યા હતા। જો 20 લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી। આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરતથી ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે કે જે નાના માછરાનો રહેવાસી છે તેમની ધરપકડ કરી છે। ધરપકડ કર્યા બાદ તેમના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી હાલ રિમાન્ડ હેઠળ છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે।